90 શબ્દ ઝડપ કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. શરૂઆતમાં આ અદાલતે માન્ય સુનાવણી અદાલત સમક્ષ નોંધાયેલા પુરાવા સહિત નોંધ અને કાર્યવાહીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. દલીલોમાં પક્ષકારો અલગ અલગ હોવાથી વિદ્વાન સુનાવણી અદાલતે આંક 16 પર મુદ્દાઓ તૈયાર કર્યા, જે નીચે મુજબ છે. ફકરો. આ કેસમાં વિદ્વાન પુરોગામી ન્યાયાધીશે આંક 16માં નીચેના મુદ્દાઓ તૈયાર કર્યા છે. 1. શું વાદીનો દાવો કાયદેસર રીતે માન્ય છે? 2. શું વાદી સાબિત કરે છે કે આ કેસના સામાવાળાને તાલુકા પંચાયતના ઉપરોક્ત ક્વાર્ટરમાં ગેરકાયદેસર કબજો રાખવાનો અથવા બાંધકામ હાથ ધરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી? 3. શું સામાવાળા નંબર 1 સાબિત કરે છે કે ક્વાર્ટર તેને મામલતદાર પરિસરમાં ફાળવવામાં આવ્યો હતો? 4. શું સામાવાળાઓ સાબિત કરે છે કે પ્રશ્ન હેઠળ ક્વાર્ટર સામાવાળા નંબર 2ની માલિકી અને કબજાનો છે? 5. શું વાદી તેની દાવાની અરજીમાં માંગવામાં આવેલી રાહત માટે હકદાર છે? 6. શું હુકમ અને આદેશ મુદ્દા નંબર 1, 2, 3 અને 5નો જવાબ હકારાત્મકમાં આપવામાં આવે છે અને મુદ્દા નંબર 4નો જવાબ નકારાત્મકમાં આપવામાં આવે છે? પુરાવાના મૂલ્યાંકનના અંતે મંગરોળ તાલુકા પંચાયતના દાવાને જાહેર કરવામાં આવ્યો હતો કે વર્તમાન અપીલકર્તાને વિવાદિત પરિસરનો કબજો રાખવાનો કોઈ કાનૂની અધિકાર નથી. પ્રથમ અપીલમાં CPCના આદેશ 41 નિયમ 31ની જોગવાઈને અનુસરીને વિદ્વાન અપીલ અદાલતે ગુજરાત રેસિડેન્સી રૂલ્સની કલમ 5નો ઉલ્લેખ કરીને વિદ્વાન સુનાવણી અદાલત દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને હુકમને સમર્થન આપ્યું હતું. ફકરો. ઉપરોક્ત હકીકતોની પૃષ્ઠભૂમિમાં જો આપણે કેસની હકીકતો પર નજર કરીએ તો દલીલો કૌંસમાં લેખિત નિવેદન કૌંસ પૂરો માં ક્યાંય વર્તમાન અપીલકર્તાએ દલીલ નથી કરી કે તેઓ અનધિકૃત કબજો ધરાવે છે અને તેથી સામાન્ય દીવાની અદાલતમાં અધિકાર ક્ષેત્રનો અભાવ હોવાથી તેમની સામે અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેનાથી વિપરીત લેખિત નિવેદન વિવાદિત પરિસર પર હકનો દાવો કરે છે. સામાવાળા કૌંસમાં અપીલકર્તા કૌંસ પૂરો દાવો કરે છે કે વિવાદિત જગ્યા મંગરોળ રાજ્યના ભૂતપૂર્વ શાસક દ્વારા માતાના દાદાને આપવામાં આવી હતી, કારણ કે માતાના દાદા દાદી તેમની સાથે રસોઈયા તરીકે કામ કરતા હતા. લેખિત નિવેદન એ પણ સૂચવે છે કે અપીલકર્તાઓ એવા દસ્તાવેજોની શોધમાં હતા જે તેમને વિવાદિત પરિસરનો હક આપે છે. જો કે સુનાવણી દરમિયાન ક્યાંય પણ આવા પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. દિવંગત જોહરખાને માંગરોળ તાલુકા પંચાયતમાં ડ્રાઈવર તરીકે સેવા આપતા હોવાથી તેમને વિવાદિત જગ્યા આપવા માટે આંક 70ની અરજી દાખલ કરી હતી. આ અરજી તારીખ 10/2/1975ના રોજની છે. અરજી અનુસાર દિવંગત જોહરખાનને વિવાદિત જગ્યા આપવામાં આવી હતી. અપીલકર્તા જે દાવો કરે છે કે દિવંગત જોહરખાને બખરાલામાં ટ્રાન્સફર થયા પછી સરકારી ક્વાર્ટર્સનો કબજો સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ સુનાવણી દરમિયાન આવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. જો આપણે મૃતક જોહરખાનના પુત્ર અસલમ ખાન અને જોહરખાનની વિધવા શરીફાબેનની જુબાની તપાસ કરીએ, જેમની અનુક્રમ આંક 59 અને 72 પર તપાસ કરવામાં આવે છે, તેઓએ સ્વીકાર્યું છે કે મૃતકને ક્યારેય બખરાલામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ન હતો.